જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો લખો. ચાલો ફોન મૂકી લો તમારો. કયો 28માં આવેલા? આ વંશ જો તો વિડીયો ચાલુ કર્યો ને. નીચેના વ્યવહારોની, દાખલો નંબર 28, નીચેના વ્યવહારોની ખાસ આમનોંધ લખો. નીચેના વ્યવહારોની ખાસ આમનોંધ લખો. નંબર 1, અંબર પાસેથી, નંબર 1, અંબર પાસેથી મળેલ 1700ની નોંધ, અંબર પાસેથી મળેલ 1700ની નોંધ ગબ્બર ખાતે કરેલ છે, ગબ્બર ખાતે કરેલ છે. પાના છોડીને લખવાનું તારે બોલપેન નહીં મળે તો એ બધું નહીં કહેવાનું, વાલીને કહેવાનું. 1700ની નોંધ ગબ્બર ખાતે કરેલ છે, લખ્યું. નંબર 2, પગારના ચૂકવેલ ₹800, પગારના ચૂકવેલ ₹800 જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરેલ છે. પગારના ચૂકવેલ ₹800 જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરેલ છે. નંબર 3, ₹8000ની ફર્નિચર, ₹8000ની ફર્નિચર ખરીદીની નોંધ, ખરીદ ખાતે કરેલ છે, ખરીદીની નોંધ ખરીદ ખાતે કરેલ છે. બસ 3 માર્ક્સ 3 વ્યવહાર. શું કરવાનું છે? ખાસ આમનોંધ લખવાનું છે, પાક્કું. જેણે પેપર કાઢેલ છે તેણે ભૂલ કરેલી છે. ખાસ આમનોંધ હેડિંગ આપીને ભૂલ સુધારણા પૂછ્યા છે, જો હા કે ના? હા ને? એવા તો ખતરનાક તમારા પેપર સેટર છે. પછી ચાલો, નીચેના વ્યવહારોની ખાસ આમનોંધ લખો, પણ આ કોઈ ખાસ આમનોંધ નથી એટલે આપણે આપણા રીતના જ હેડિંગ આપીએ. આ શું છે? ભૂલ સુધારણા. પણ માણસનું નામ છે કે નહીં મળે? ભૂલ સુધારણા નોંધ. ખાના તમારા આમનોંધ જેવા જ બને પણ વસ્તુ આખી બદલાઈ જાય ખાસ આમનોંધ ને ભૂલ સુધારણાની અંદર. ચાલો બોર્ડ પર જોઈ લેજો, પછી લખવાનું. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા એટલું તો લખી લે ને. નંબર 1 જોજો, અંબર પાસેથી મળેલ 1700ની નોંધ. મેં તને કાં કઈ કીધું પણ જોજો, અંબર પાસેથી મળેલ 1700ની નોંધ ગબ્બર ખાતે કરેલ છે. જ્યારે ભૂલ સુધારણા કરે તેવા ટાઈમે મેં તમને શું કીધેલું? પહેલા તો સાચું લખવાનું, પછી ખોટું લખવાનું, પછી કોમન શોધીને ભૂલ સુધારવાની. જોજો પહેલા અંબર પાસેથી મળ્યા 1700, સાચી આમ નોંધ બોલો.
અંબર પાસેથી 1700 મળ્યા આમનો રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે અંબર ખાતે, અંબર આપનાર એટલે કેટલા રૂપિયા? 1700 રૂપિયા. હવે આની નોંધ એ લોકોએ અંબરની જગ્યા કોના ખાતે કરી? ગબ્બર ખાતે. તો રોકડ ખાતે તો ઉધાર જ કર્યું હશે. રોકડ ખાતે ઉધાર તે ગબ્બર ખાતે કેટલા રૂપિયા? 1700 રૂપિયા. આ સાચી અને ખોટી નોંધ થઈ જાય પછી જોવાનું કે એ બંનેની અંદર કોમન શું છે. રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, આ બંનેમાં સરખું જ થયેલું છે એટલે એની કોઈ ભૂલ નથી. હવે જે બાકીની ભૂલ બચી તેમાં સાચું લખવાનું અને ખોટાને ઉલટાવવાનું. તો સાચું લખીએ એટલે અંબર ખાતે જમા, એટલે અહીંયા લખું નંબર 1 તે અંબર ખાતે, અને ખોટાને ઉલટાવવાનું એટલે ગબ્બર ખાતે જમા છે તો તેને શું કરી દે? ઉધાર. છે ઇઝી એકદમ, ઓકે ના? ગબ્બર ખાતે ઉધાર કેટલા રૂપિયા? 1700. હવે જે આ ભૂલ સુધારણા પૂછાય ને એ ભૂલ સુધારણાની અંદર આવો એક વ્યવહાર કહી શકું મેં કે આઈએમપી છે પૂછાય જ, જેમાં કમલને ચૂકવવાના, કમલાને ચૂકવવા, આવા નામ આપેલા અને આપણે જે વ્યવહાર ગણતા હતા ત્યારે આવા એક માણસવાળો વ્યવહાર તો આવશે જ. બરાબર? ચાલો સેકન્ડ જો, આ લખવાના તો નહીં મળે ને સાચું ખોટું? ચાલે? હવે તો હોશિયાર થઈ ગયેલા તમે. બીજું જો, પગારના ચૂકવેલ રૂપિયા 800 જાહેરાત ખર્ચ ખાતે ઉધારેલ છે. સૌથી પહેલા તો સાચું લખીએ. પગારના ચૂકવેલા 8000 આમનો પગાર તમારો ધંધાનો ખર્ચ, ખર્ચ ખાતે ઉધાર, પગાર ખાતે ઉધાર, અને તે રોકડ ખાતે. તમે પગાર ચૂકવે તો રોકડ જાય, જાય તો જમા. કેટલા રૂપિયા ચૂકવ્યા? કેટલા રૂપિયા ચૂકવ્યા? 800. પછી એ લોકોએ આમાં ભૂલ શું કરી રીતે જોઈ લો. જાહેરાત ખર્ચ ખાતે ઉધારેલ છે એટલે આ પગાર ખાતે ઉધાર કરવાની જગ્યાએ એ લોકોએ શું કરી દીધેલું છે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. એનો અર્થ એવો થાય કે રોકડ ખાતે તો જમા જ કર્યું એ લોકોએ. ક્લિયર એટલે સુધી બધાને? અને પૈસામાં બી કોઈ ભૂલ નહીં કરી. 800. તો જો બંને નોંધ લખાઈ જાય પછી બંનેની અંદર કોમન શોધવાનું. આ રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા કેન્સલ, કેમ કે સરખું જ છે. હવે આ બંનેમાં તમારે સુધારો કરવાનો છે. સુધારો કરવા માટે પહેલા તો સાચું લખવાનું. હજુ બાબત જે લખવાનું છે શાંતિ રાખજો. સાચું લખીએ એટલે પગાર ખાતે ઉધાર, અને ખોટાને ઉલટાવીએ. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર છે તો શું કરી દે? એને જમા. તે જાહેરાત ખર્ચ ખાતે કેટલા રૂપિયા? 800. ચાલો એના પછી નંબર 3. ત્રીજો નંબર જો, રૂપિયા 8000ની ફર્નિચર ખરીદીની નોંધ ખરીદ ખાતે કરેલ છે. સૌથી પહેલા તો આપણે સાચી નોંધ લખીએ. ફર્નિચરની ખરીદી આમ નોંધ બોલો. ફર્નિચર ખાતે ઉધાર, કેમ કે ફર્નિચર મિલકત ને ખરીદે એટલે ધંધાની અંદર મિલકત આવે, આવે તો ઉધાર. ચાલો ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે, કેમ કે ખરીદી કરી તો પૈસા જાય. હા વેરી ગુડ. આવા લે પૈસાને, અને મિલકત બી તું જ લે, પૈયા બી તું જ લે. કેટલા રૂપિયા? 8000. ખબર પડે? આ સાચી આમનો. જો આમનો નહીં આવડે તો તમારો ખેલ એમબી પૂરો. અને નૈતિક ઉપર જો 8000ની ફર્નિચર ખરીદીની નોંધ ખરીદ ખાતે કરેલી છે. એટલે કે આ ફર્નિચર ખાતે ઉધાર કરવાની જગ્યાએ એ લોકોએ શું કરી દીધેલું છે? ખરીદ ખાતે ઉધાર. એનો અર્થ એવો કે રોકડ ખાતે તો જમા જ કરેલું, તે રોકડ ખાતે કેટલા રૂપિયા? 8000. હવે આમાંથી કોમન શોધવાનું. આ રોકડ ખાતે જમા, આ રોકડ ખાતે જમા કેન્સલ. હવે આને સુધારીએ. એને સુધારવા માટે સાચું લખીએ એટલે ફર્નિચર ખાતે ઉધાર, અને ખોટાને ઉલટાવીએ એટલે ખરીદ ખાતે ઉધાર છે તેને શું કરી દે? જમા. તે ખરીદ ખાતે કેટલા રૂપિયા? 8000. જો આગળ તમે વ્યવસ્થિત ભણ્યા નહીં હશે ને તો તકલીફ જ છે તમને, હા ને? પણ તે છતાં તમે ડાયરેક્ટ ગોખી શકે. આ ભૂલ સુધારણાની અંદર આવા જ પ્રકારના વ્યવહાર પૂછાશે, જેમાં તો આ એક ગેરંટી હાથે બી કહી શકાય કે આવે જાય, હા ને? માણસવાળા જે કોઈને ચૂકવવાના કોઈ બીજો કબૂલી કરી લે એ રીતના. હવે બાબત જે જોઈ લો, નહીં તો એક વ્યવહાર લખો, બાબત જે મોડે લખાવો. તું લખની પહેલા ગાઈડ લાવેલા છે આજે? લાવની થિયરી છે, થિયરી લખાવવા પડે. ચાલે આ નંબર છે. MCQ બી કરેલા, 2 થિયરી બી લખેલી. MCQ ટીક નહીં કરાયેલા હતા, સમજાયેલા નહીં હતા, માળખું સમજાવેલું. અમે શું ખાલી ફોકટ માંદા પડીને રજા નહીં પાડીએ. માંદા પડીએ તો ખો ખો કરતા ભણાવીએ છીએ. આવો નિશા. ભવિષ્યવાણી કઈ એ જ આવવાની રહેલી કે નહીં?
આ જગ્યા મળે બેવા લે ચંદન ચમેલી જેવી. દેખો કે પેલું બે લીટી છોડી દેવાની બાબત જે માટે લખાવું. ચૂપચાપ લખને હમણાં માર પાડા ફેરથી લખવાનો વારો. હા તે જ તો મેં મૂકેલો, મેં જાતે જ તો મૂકેલો વિચારી સમજીને, એટલે તમે જોઈને પછી ડિસાઈડ કર્યું એ મૂકવાનું. ઓય લાગ્યું એનાથી કાંઈ લાગે વર્ગે આપણને, આપણું સામાન નહીં તૂટવા જોઈએ. ધ્રુવીન પછી આપણે એમ કે વાત નહીં કરે એમ કે બરાબર ને, કરણ તો એ વાત કરાવી એમ તે જ તો, એ તો તારથી એમ બી છૂટો જ બેઠો હતો. ચૂપ રહ્યો. થઈ ગયું આ બધે બાકી કે બે લીટી છોડજો, એક લીટીમાં તો કેમ બાબત જે લખવાનું તમે બે છે ને. ચૂપ, તારે તારી કોઈ તકલીફ જ નહીં હોય. હા તારી જો ભૂલ થાય તો ભૂલ નહીં હોય તારી, તો એ જ નહીં. દીક્ષિત આપણે શું કરવાના, ફોનમાં જ લાગી રહેવાના, કરિયર બનાવ્યા કરે. ફોન તમારું કરિયર ડૂબાડે. લખો બાબત જે પહેલાની. અંબર પાસેથી મળેલ જે ગબ્બર ખાતે નોંધ્યા તેની ભૂલ સુધારણા નોંધ. જે ગબ્બર ખાતે નોંધ્યા તેની ભૂલ સુધારણા નોંધ. બીજાની લખો. પગારના જાહેરાત ખર્ચ ખાતે ઉધાર્યા તેની ભૂલ સુધારણા નોંધ. નેક્સ્ટ છેલ્લામાં ફર્નિચરની ખરીદી ખરીદ ખાતે કરી તેની ભૂલ સુધારણા નોંધ. લખો 29. નીચેના ખાતા બંધ કરવા માટે આખર નોંધ લખો. નીચેના ખાતા બંધ કરવા માટે આખર નોંધ લખો. નંબર 1 ખરીદ ખાતું 80,000. નંબર 2 પગાર ખાતું 12,000. નંબર 2 પગાર ખાતું 12,000. અને નંબર 3 ડિવિડન્ડ ખાતું 2,000. શું કરવાનું યૈસા? હા ખાધું. અરે વેરી ગુડ, કરી આપો. એક પડદો લાવીને આ બોર્ડ બંધ કરી દે. બોલો આખર નોંધ કોને આવડે? ધ્રુવીન નહીં આવડે? પાછળ ઉમર સાડી આવડે ખાતા બંધ કરતા? આગે ના નહીં, બંને નહીં. વેરી ગુડ, હોશિયાર પૂરી છે આપણા વચ્ચે. જો અહીંયા આ જે છે ખાસ આમનોંધના વ્યવહારો છે, અને એ ખાસ આમનોંધના વ્યવહારો મેં સ્કીપ કરેલા. તમે એમ કહેવા જોઈએ ને સર તમે તો આખર નોંધ તો કરતા શીખવાડી જ નહીં અમને. શીખવાડી અંજલી મેં અને કહેવાના જ હતા. જોજો અહીંયા એ આખર નોંધ કેમ નહીં શીખવાડેલી? કેમ કે એના પહેલા છે ને તમે વાર્ષિક હિસાબ નહીં ભણેલા હતા. મેં તમને ત્યારે જ કીધેલું, તમને યાદ નહીં હોય તો બી, કે વાર્ષિક હિસાબ ભણવું ને પછી આ વસ્તુ બતાવવા. તો જો અહીંયા વેપાર ખાતું તમે બનાવે, નફા નુકસાન ખાતું બનાવે, અને શું બનાવે છેલ્લે? પાકું સરવૈયું. આ રીતના 3 વસ્તુ બનાવતા તમે. વેપાર ખાતું,
ઉધાર જમા, નફા નુકસાન ખાતું ઉધાર જમા અને પાકા સરવૈયામાં મૂડી દેવા મિલકત લેણા. હવે પહેલા તો તમે વેપાર ખાતાનો નમૂનો યાદ કરેલો હતો. અહીંયા શરૂનો સ્ટોક, પછી ખરીદી, બાદ ખરીદ પરત, બાદ અન્ય રીતે ગયેલ માલ, પછી મજૂરી, ઓક્ટ્રોય, આવક માલ, ગાળા ભાડું, જકાત એમ કરીને બધા ખર્ચા મોડા કરેલા. પછી જમા બાજુ પર વેચાણ, બાદ વેચાણ પરત, પછી ભંગાર માલનું વેચાણ, આખો સ્ટોક. એવી રીતના આ ખાતું મોડે કરેલું. આ ખાતા સિવાય જેટલા બી ખર્ચા હોય તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને જેટલી બી આવક હોય નફા નુકસાન ખાતાની જમા જોઈએ. એમ કરીને પછી પાકો સર્વે બી મોડે કરેલું હતું. યાદ આવે આવું બધું? અને હવે જો કોઈ બી ખાતું ક્લોઝ કરવાનું હોય ને, ક્લોઝ કરવાનું એટલે કે આખર નોંધમાં નોંધ કરવાની. ખાતું બંધ કરવાનું હોય, ધારો કે મેં ખરીદ ખાતું લખું. ખરીદ ખાતું તમે ક્યાં લખતા છે? વેપાર ખાતાની ઉધાર બાજુ. જો મારે આની આમ નોંધ લખવી હોય તો વેપાર ખાતે ઉધાર અને નામમાં વિરુદ્ધનું નામ શું થાય? તે ખરીદ ખાતે. બીજી રીતના સમજાવું, નહીં સમજ પડે તો. ધારો કે મેં અહીંયા કામ નોંધ લખું. ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે 10 ઉપર 100 રૂપિયા. હવે જો મેં તમને એમ કેમ તમારે ખરીદીનું ખાતું બનાવવાનું છે તો તમે આવું લખે ખરીદ ખાતું. હવે આની જો ખતવણી કરવી હોય તો તમે શું કરે? ખરીદ ખાતે ઉધાર છે તો ખરીદ ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. રકમમાં 100 રૂપિયા અને નામમાં વિરુદ્ધનું નામ લખવાય રોકડ ખાતે. આ ખબર પડે હવે? અને જો મેં તમને એમ કેમ આમ નોંધ તમારા પાસે નથી, આ ખાતામાં એન્ટ્રી છે, આના પરથી તમારે આમ નોંધ લખવાની છે. જો ખરીદ ખાતાની ઉધાર બાજુ લખેલું છે તો એનો અર્થ શું થાય? ખરીદ ખાતે શું થયેલું હશે? ઉધાર. તો ઉધાર બાજુ આવ્યું. ખબર પડે આટલું? તો મેં અહીંયા આવું લખી શકું, ખરીદ ખાતે ઉધાર. અને નામમાં વિરુદ્ધનું નામ લખવા પડે, તે રોકડ ખાતે. ખબર પડે હવે આ? અને હા કે ના? તો જેમ તમે આમનોંધ પરથી ખતવણી કરતા હતા તેમ હવે પેલા ખાતા માટે વિચારીને એના પરથી તમારે શું લખવાની? આમનોંધ. બરાબર? બે રસ્તા છે. આ એક સિમ્પલ રસ્તો થયો. બીજું બી એક બતાવું, પણ પહેલા આ સમજી લો. સૌથી પહેલા ખરીદ ખાતું છે કે નહીં? કેટલા રૂપિયા? 80,000. તો તમારે વિચારવાનું આખર નોંધ લખતી વખતે ખરીદ ખાતું તમે લખે ક્યાં? વેપાર ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. જો વેપાર ખાતાની ઉધાર બાજુ લખતા હોય તો વેપાર ખાતે શું થયેલું હશે? શું થયેલું હશે? ઉધાર. હા, તો હમણાં જ તો બતાવ્યું તો અચાનક ગાંજા ફૂકી લીધો તમે. વેપાર ખાતે ઉધાર અને જમા, આ વિરુદ્ધનું નામ એટલે શું થયેલું હશે? ખરીદ ખાતે. ખબર આટલું બધાને? હા કે ના? કેટલા રૂપિયા? 80,000. બાબત જે આમાં બી લખવાની છે તે બતાવું. પછી નંબર 2 બીજું શું છે? હા, પગાર ખાતું. પગાર ક્યાં લખે તમે? વેપાર ખાતામાં નહીં. શેમાં લખે? નફા નુકસાનમાં. પગાર તમારો ધંધાનો ખર્ચ. ખર્ચ હોય તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખે તમે? ઉધાર બાજુ. જો તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જ લખવાના હોય તો નફા નુકસાન ખાતે શું થયેલું હશે? હા, વેરી ગુડ. જમા કરજો તમે. નફા નુકસાન ખાતે ઉધાર થયેલું હશે. તો ખતવણીમાં તમે નફા નુકસાનની ઉધાર બાજુ લખવાના, તે પગાર ખાતે. કેટલા રૂપિયા? 12,000. અને છેલ્લું ડિવિડન્ડ. ડિવિડન્ડ એ તમારા ધંધા માટે શું કહેવાય? ખર્ચ ને? આવક. કેમ કે ડિવિડન્ડ તમને હંમેશા મળે. મળે એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ? જમા બાજુ. જો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાતા હોય તો નફા નુકસાન ખાતે શું થયેલું હોય? જમા. તો તમે જમા બાજુ ખતવણી કરવાના, તે નફા નુકસાન ખાતે. અને ઉધાર શું કરવાનું? ડિવિડન્ડ ખાતે. કેટલા રૂપિયા? 2,000. હવે મને કેવું, જો વાર્ષિક હિસાબ ભણાવવા પહેલા મેં તમને આ સમજાવતે તો ખબર જ નહીં પડતે. હા, એટલે વાર્ષિક હિસાબ પોતે પછી સુધી રાખેલો હતો આ, પણ તે મગજમાંથી નીકળી જ ગયેલો. આ રિવિઝનમાં આવ્યું એટલે મને બી યાદ આવ્યું. બાકી મેં ભૂલી ગયેલો કે આ નહીં કરાલું તમને. હા, હવે બીજી રીતના જો. આ રીતના આવડી જાય બધાને. જે લોકોને આ રીત નહીં આવડતી હોય ને તે લોકો બીજી રીતના વિચારી શકે. આ ખરીદ ખાતું. ખરીદ ખાતું વેપાર ખાતામાં લખાય એટલું તો ખબર પડે. બરાબર? ખરીદ ખાતે શું થાય? હંમેશા ઉધાર. અહીંયા નહીં જોવો. ખરીદ ખાતે હંમેશા શું થાય? ઉધાર. જો મારે એનું ખાતું ક્લોઝ કરવું હોય ને તો એને શું કરવા પડે? મારે જમા. એટલે ખરીદ ખાતે જમા કર્યું અને આ ખાતું લઈ ક્યાં જવાય? વેપાર ખાતે. તો વિરુદ્ધમાં વેપાર ખાતામાં. ક્લિયર? આ પહેલી વસ્તુ. બીજું પગાર. પગાર ધંધા માટે શું કહેવાય? ખર્ચ. ખર્ચ ખાતે હંમેશા શું થાય? ઉધાર. તો જો મારે એનું ખાતું ક્લોઝ કરવું હોય તો એના ખાતે શું કરવા પડે? જમા. તો આ પગાર ખાતે જમા અને લઈ ક્યાં જવાનું? નફા નુકસાન ખાતું. ક્લિયર આટલું? પછી ડિવિડન્ડ. તમારા ધંધાની આવક. આવક ખાતે શું થાય? જમા. જો એનું ખાતું ક્લોઝ કરવું હોય તો મારે શું કરવા પડે? ઉધાર. અને કયા ખાતે લઈ જવાય? નફા નુકસાન ખાતે. આ બે રીત છે તમારે. જે રીતના યાદ રાખવાનું તે રીતના યાદ રાખવાનું. લખી લો. આખર નોંધ પૂછાશે હા પેપરમાં, ને સૌથી એલી આ જ પડે તમને. પાકા શ્રેયમાં નહીં પૂછે. એમ જોવા જાય તો આખો સ્ટોક પૂછે, પણ આખો સ્ટોક બી તમારે વેપાર ખાતામાં જ લઈ જવાનું. વાર્ષિક હિસાબ.
હા વાર્ષિક હિસાબ તો નહીં પૂછવાનું તો તમે કહાનો અકાઉન્ટનું પેપર આપવાનું. આ છે ને જેણે પેપર કાઢેલું તેમાં 28 નંબર પણ એને ભૂલે જ કરી છે. ખાસ આમનો જ પૂછવાના હતા કેમ કે પાછળ એક હજુ ભૂલ સુધારણાનો દાખલો છે. હા ને એટલે આખા પેપરમાં ખાસ આમનો દાખલો જ નહીં મળે. હું કહી ધ્રુવી બાબત જે લખવાનું છે બહુ બધી જગ્યા છોડી તમે. કટાક્ષ પેપરમાં આજ બધું આવે ને તો જોજો ને દોયલા મેળા નીકળે તો તમે. પેલો આખા નોંધનો જવાબ કોણ આપેલો? શું નામ તારું? શ્વેતા. આ બગવાડામાં જ ને? કેમ બેન બગવાડાવાળા? બગવાડામાં ભણાલું ને પણ ટૂંકમાં એમ. યાર કચરા વિદ્યાર્થી. આજે તો સેફી આવી જ નહીં, મોડીથી આવે એમ કરી કરીને. ત્યાં તો અડકાયું જ નહીં. તું જ તેને થોડીક વાર પહેલા તું જ ત્યાં હાથ મૂકેલો હતો. સી લખાવ બાબત જે કેમ યપ કાલે વલસાડ કોલેજમાંથી ફોન આવેલો એમ કે તમે કોઈ સ્પર્ધામાં જીતેલા છે, 10 તારીખે એન્યુઅલ ડે છે, ઇનામ લઈ જાજો. ખબર નહીં એકા સ્પર્ધામાં જીતેલા કાં તો પેલું યુનિવર્સિટી ટોપ કરેલું તેનું આપવાનું. સ્પર્ધા જ કીધું પણ એ લોકો. થેન્ક યુ. હા મેં કોંગ્રેચ્યુલેશન્સ ખાલી કેશમાં જ એક્સેપ્ટ કરું. ઓનલાઈન બી ચાલે. થઈ ગયું. તમે આવવાનો હોય મારું ફંક્શન જોવા તો ચાલો વલસાડ. બસમાં 18 રૂપિયા લે, સ્ટેશન સુધી પહોંચાડશે. સ્ટેશનથી 10 રૂપિયામાં એમ કહેવાનું કે કોલેજ છોડી દો, પછી ત્યાંથી મેં જોઈ લેવા. ખાલી એમ કહેવાનું કોલેજ છોડી દો. એ લોકો બધી કોલેજ હાથે જ છે. આવતા સર પોતે જ ચાલતા આવવાના. થઈ ગયું. લખો બાબત છે. ખરીદ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના. ખરીદ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના. બીજું લખો. પગાર ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. લાસ્ટ. ડિવિડન્ડ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. ડિવિડન્ડ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. છે હજુ 30 નંબર દાખલા નંબર 30 2 છે હજુ એના પછી બી. નીચેના વ્યવહારો પરથી શું કે નંબર 30 હા સમજી ગયો મેં. નીચેના વ્યવહારો પરથી શ્રી નીરવ સ્ટોર્સના ચોપડે આમનોંધ તૈયાર કરી બેંક ખાતામાં ખતવણી કરો. આમનોંધ તૈયાર કરી બેંક ખાતામાં ખતવણી કરો. 2024 માર્ચ 1 રૂપિયા 40,000 બેંક શિલ્લક. રૂપિયા 40,000
બેંક શિલ્લક તથા ₹20,000નું ફર્નિચર તથા ₹20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા 4 તારીખ પાયલને ₹4,000નો ભૂલ છે. પાયલને ₹4,000 ચેકથી ચૂકવ્યા. નો પેલું છેકી દેજો. ચેકથી ચૂકવ્યા. નંબર 6 તારીખ 6 કાલે તું નહીં આવેલો, યાદ આવી ગયું મને. 18,000 બેંકમાંથી ઉપાડ્યા. 18,000 બેંકમાંથી ઉપાડ્યા. બસ. ચાલો પહેલા તો આમ નોંધ લખવાની છે. કોના ચોપડે? શ્રી નીરવ. તો પહેલા હેડિંગ આપી દે, શ્રી નીરવ સ્ટોર્સના ચોપડે આમ નોંધ. અત્યારે લખવાનું નથી, શાંતિ જોની ઉપર તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને ક્યાં રહી ગયેલો? મેચ રમવા ગયેલો. તો હવે બે જ જગ્યા મળે. રિક્ષામાં કે બસમાં આવે? રિક્ષામાં. તો રિક્ષામાં તો આવી જ લગાઈ ગઈ નહીં. ચાલો જો પહેલા આમનોંધ લખવાની છે ને પછી ખતવણી કરવાની છે. બાબત જે માટે ના નથી પાડી. જ્યાં બી તમે આમનોંધ લખે ને બાબત જે નહીં લખશો ને તો માર્ક કપાઈ જાય. ધ્યાન રાખજો. માર્ચ 1 ₹40,000 બેંક શિલ્લક તથા 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. કઈ બી વસ્તુ ધંધામાં લાવે તો શું લાવેલા કહેવાય? મૂડી ખાતે હંમેશા જમા, તે સિવાયનું બધું ઉધાર. પણ બે વસ્તુ જમા થાય. કઈ? લોન. જો કોઈની લોન લાવેલા હોય તો. બીજું લેણદાર. યાદ રાખજો બધા. બરાબર. ચાલો અત્યારે તો એવું કંઈ નથી એટલે લખીએ બેંક શિલ્લક ધંધામાં આવે તો ઉધાર. બેંક શિલ્લક ખાતે ઉધાર, અથવા તો ખાલી બેંક ખાતે ઉધાર લખશો તો બી ચાલે. પછી ફર્નિચર બી આવ્યું, આવે તો ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. અને આ બધી વસ્તુ લાવે તે કોના ખાતે લખવાની? આપણે મૂડી ખાતે. એટલે તે મૂડી ખાતે. 40,000 20,000 અને ટોટલ 60,000. 40,000 20,000 ને ટોટલ 60,000. ચાલો બાબત જે લખવાની, કેમ કે ના નથી પાડી. માર્ચ કઈ? 4. ટિમ્પલ પછી લખજો નહીં. પાયલને 4,000 ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવે તો રોકડ, જાય તો જમા. પણ તે કોના ખાતે લખવાનું? બેંક ખાતે. અને કોને ચૂકવેલા છે? પાયલને. તો પાયલ બને સ્વીકારનાર, પાયલ બને લેનાર. લેનાર ખાતે ઉધાર. એટલે પાયલ ખાતે ઉધાર. જે કામના શબ્દો તો યાદ ને. કેટલા રૂપિયા? 4,000. ચાલો અને તારીખ 6 શું કીધેલું છે? 18,000 બેંકમાંથી ઉપાડ્યા. બેંકમાંથી ઉપાડે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર. કોના ખાતે ઉધાર કરું? કોના ખાતે ઉધાર કરું? બેંક ખાતે ઉધાર કરું. પાક્કું? એકાદ કઈ રોકડ ખાતે, એકાદ કઈ. ચાલો લેવો, આ બેંક ખાતે ઉધાર કર્યું મેં. ઉપાડ ખાતે ઉધાર કરવાનું ને એમ. હવે સાચો જવાબ આવ્યો. જો કાં છે અંગત વપરાશ માટે એમ ઉપાડ્યા. તો બેંકમાંથી મેં પૈસા લઈને આવતો જરૂરી થોડી મારા પર્સનલ કામ માટે જ લાવતો હોય, ધંધા માટે નહીં લાવતો હોઈ શકું. પર્સનલ માટે હોય તો ચોખ્ખું કહે. તને કીધેલું તો તે જ તો તું ડોબો કહેવાય. બેંક ખાતે ઉધાર કરું નહીં, રોકડ ખાતે ઉધાર. અને બેંક બને આપનાર. આપનાર ખાતે જમા, અથવા તો બેંકમાંથી જોઈ લો રોકડ જાય તો જમા. અને આપણા ધંધામાં રોકડ આવે તો ઉધાર. બરાબર. કેટલા રૂપિયા? 18,000. બાબત જે લખવાની છે બધામાં લખે એટલે ત્યારે મને યાદ કરાવો, લખાવો. અને પેપરમાં છે ને સરવાળાની એવી જગ્યા ખાલી રાખી મૂકવાની. છેલ્લે ટાઈમ બચ્યો ને તો અહીંયા સરવાળો મારી દેવાનો, કુલ સરવાળો એમ કરીને. જો સરવાળો નહીં કરેલો હશે ને તો એક બી માર્ક્સ કપાવવાનો નથી. હને? એટલે ધ્યાન રાખજો. છેલ્લે માટે જ રાખજો. અમથા જ પહેલેથી હોશિયારી નહીં મારતા. અને બીજું ટોટલ મારે એટલે નીચે ડબલ લાઈન કરવાનું યાદ રાખવાનું. ખાલી લખવાનું જ દેખાતું છે બધાને, ગધેડાઓને. અને કોની આમ નોંધ પેલી ખતવણી કોના ચોપડે પેલામાં કરવાની છે? બેંક ખાતામાં. ને ખાલી એક જ ખાતું બનાવવા કીધેલું છે. કયું ખાતું? બેંક ખાતું. તો હવે પાછું ઉપર હેડિંગ આપીએ, શ્રી નીરવના ખાતા વહીમાં ખતવણી. ચાલો આપણે કયું ખાતું બનાવવાનું? ખાલી બેંક ખાતું. જો એ લોકોએ ખતવણી જ કરવા કીધેલી છે, બાકી શોધવા કીધેલી
નથી. જો બાકી શોધવા કહી તો શું કરવાનું તમારે? ટોટલ કરવાનું અને બાકી આગળ લઈ ગયા લખવાનું. ચાલો, તારીખ પછી મૂડી દેવા, તો વિગત પછી નોપા રકમ. નોપા એટલે નોંધવહી પાના નંબર. ચાલો, આ ઉધાર બાજુ. એવી જ રીતના જમા બાજુ પર તારીખ, વિગત, નોપા અને રકમ રૂપિયા. અહીંયા જમા અને ડાબી બાજુ ઉધાર. આ જેવું મેં લખ્યું ને તેવું લખવા પડશે તો જ પરફેક્ટ માર્ક્સ આપશે તમને, નહીં તો પતી ગયું તમારું. ચાલો, ખતમણી કરવાનું તો બહુ ઇઝી. અહીંયા બેંક ખાતે ઉધાર છે, બેંક ખાતે ઉધાર, તો બેંક ખાતાની કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. કેટલા પૈસા છે? 40,000. તો રકમમાં લખી દેવાના 40,000. પહેલા રકમ જ લખજો, નહીં તો ભૂલ થાય. તારીખ કઈ? 2024 માર્ચ 1. નામમાં વિરુદ્ધનું નામ મૂડી ખાતે. ખતમણી કરતા આવડે કે નહીં આવડે? આવડે બધાને? હા, ચાલો. એના પછી બીજું, બેંક ખાતે અહીંયા જમા થયેલું છે, બેંક ખાતે જમા થયેલું, તો બેંક ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. 2024 માર્ચ 4. પહેલા પૈસા લખી લેવાના. કેટલા રૂપિયા? 4,000. હવે નામમાં વિરુદ્ધનું નામ શું લખવાનું? પાયલ ખાતે. અને છેલ્લું, બેંક ખાતે જમા થયેલું છે, તો બેંક ખાતાની કઈ બાજુ? જમા બાજુ. માર્ચ 6. પૈસા કેટલા? 18,000. નામમાં વિરુદ્ધનું નામ રોકડ ખાતે. આ ખતમણી કરી તમે અને અહીંયા તમારું કમ્પ્લીટ થઈ ગયું. જો એ લોકો એમ કીધેલું હતું કે ખાતાની બાકી શોધો તો તમારે ટોટલ બી મારવા પડશે. ખબર પડે? અત્યારે આપણે ટોટલ મારતા છે. તમને શું કીધું? ટોટલ મારવાનું લાસ્ટ સુધી રાખવાનું, છેલ્લે જ ટોટલ મારવાનું. અત્યારે આપણા પાસે ટાઈમ છે એટલે માર દે. આ 40,000, આ 40,000 અહીંયા લખું તો બાકીના કેટલા પૈસા બચે? બાકી આગળ લઈ ગયા કેટલા? 18 થઈ જાય. ચાલો, લખી લો. આને કહેવાય બાકી. આ કઈ બાકી? કઈ બાકી? ઉધાર બાકી. જે બાજુનું ટોટલ વધારે હોય તે બાકી કહેવાય તમારી. અને એમ બી બેંક શિલ્લક એ તમારા ધંધાની મિલકત કહેવાય ને. મિલકત ખાતે હંમેશા શું થાય છે? તમારું પતી ગયેલું. ચાલો, ઉધાર. હા, બહુ જલ્દી જવાબ આવ્યો. એ તો હોશિયાર છે જ, એટલને તો પ્રશ્ન જ નહીં પૂછેલો. સ્ટેટની નોટ લાવેલા છે ને? હા, એ કંઈ નહીં, લાવેલા જ રહેવા જોઈએ. મેં સ્ટેટમાં બી ભણવાનો છું. દરરોજ બેગમાં સ્ટેટ અકાઉન્ટ બંનેની નોટ રાખવાની જ છે. હા, રિવિઝનની નોટ. શ્વેતા, અકાઉન્ટમાં કેટલા માર્ક છે દ્વિતીયમાં? કેમ એટલા ઓછા? બાજુવારી એ જ ભૂલ કરવા તો ના પાડેલી શરૂઆતથી મેં, ડોબા જેવા. કીધેલું પહેલા જ એડજસ્ટ થઈ જવાનું તમારે. આખી ફ્રેમ ઓલી ખેંચી લે આખું. માણસ છે એટલે જ તો તમને બાંધીને નહીં રાખે. ગાય ભેંસ હોતે ને તો એ લોકોને સમજ નહીં પડે, એ લોકોને બાંધી રાખવા પડે એમ. સમજો? કાં હતા આપણે? કેટલા માર્ક? 49. અને બાજુમાં 46. એકાદ બે બીજા આવેલા ને? 47. 40. અને સ્ટેટમાં 41. 42. ઓય ચંદન ચમેલી સ્ટેટમાં યાદ નહીં મળે? સફેદ કપડા 32. 36. 36. બીજું કોણ આવ્યું દ્વિતીયમાં? સાઝિયા. થોડા ચહેરા દેખાવ. અકાઉન્ટમાં કેટલા? 19. અને સ્ટેટ બહુ મહેનત કરવા પડવાની સાજ્યા તારે. બીજું કોઈ આવ્યું તેવું છે કે? એટલે તું કેમ મન થયા કરે? તો અકાઉન્ટમાં કેટલા? 49. અને સ્ટેટ 45. જવાબ આપતા તો દેખાય નહીં કરે તમે લોકો આટલા હારા હારા માર્ક લાવીને. હા, અમારા ભગની સમાજથી પૂછો, એ લોકોના માર્ક આવે કે નહીં આવે? જવાબ તો આવે. નહીં જવાનું. ફોન આવે તો કાપી લાવવાનું.
જ્યાર સુધી આપણે ફોન ઉચ્ચકો નહીં ત્યાર સુધી આપણે બંધાયો થોડી. સમજ નહીં વાત. ફોન ઉચકી લીધો તો તું બંધાઈ જાય. નહીં પાછો નહીં આવ. એને કે નીચે મૂકીને જાય કરવાનું, મેસેજ કરી દે. ફોન બી નહીં ઉચકો. નીચે પેલો કાકા હે ત્યાં મૂકી જાવ. કિડ્સ થઈ ગયું. સોરી યાર, સોરી મારતો નહીં બાર બંધ. કાંઈ કહેવાય નહીં ભાઈ આજકાલના બોયરા. પહેલામાં તારીખનું ખાનું બનાવ નહીં પહેલાં મારો. મોદી વંશ કાંઈ મેસેજ બતાવે. મોનિટર છે તું કોન્ટે બના લો એને કે નહીં બના લો. એ પેલા વંશને મોનિટર બના લો. તું એટલે તું બગવાડામાં છે એમ. કોણ હું થયું. પેપરમાં તું લખાણ થોડુંક ચોખ્ખું રાખજે ને તો માર્ક આપે નહીં. ચાલે એમ જોઈ જાય તો નહીં લખે તો લખે તો ચાલે. લખાવું બાબતજી. ધ્રુવીન પૈતું તમારું કોનો છે ટેપ. અનૈતિક તો કેમ આપ્યા કરે આ લોકોને. એવી રીતના કેવી રીતના તાર પરથી તારી વસ્તુ લઈ પાડ્યા કરે લોકો. કેમ ભાઈ આનંદ લખો બાબતજી. એટલે જ તો મને છોકરાઓ વ્યવસ્થિત લાગે. જલ્દી લખો. લખો. આ ડિમ્પલ નું તો લખાઈ ગયેલું. હા બરાબર. નહીં જોયું. ખાલી રોહિતે ઘડિયાળ લીધી એટલું જ જોયું. લખો બાબત જે પહેલામાં બેંક સિલક અને ફર્નિચર ધંધામાં લાવ્યા તેના. બેંક સિલક અને ફર્નિચર ધંધામાં લાવ્યા તેના. બીજામાં લખો પાયલને ચેકથી ચૂકવ્યા તેના. ધ્રુવીન હું વાલીને ફોન કરવા પડે તારા. શું લખ્યું. પાયલને ચેકથી ચૂકવ્યા તેના ને. અને લાસ્ટ વાળામાં શું છે વ્યવહાર. બેંકમાંથી ઉપાડ્યા તેના. બેંકમાંથી ઉપાડ્યા તેના. નેક્સ્ટ સવાલ 31. તફાવત લખો. તફાવત લખો. બે ટપકા પાડી દો, બાજુમાં જ લખજો. સામાન્ય અનામત અને જોગવાઈ. સામાન્ય અનામત અને જોગવાઈ. ખાના બનાવો. તફાવતના મુદ્દા આવડે ને. તફાવત લખતા તો પછી સામાન્ય અનામત અને જોગવાઈ એમ બે ખાના બનાવી દો. સોળ 17 લીટીમાં આવી જાય.
16-17 લીટીમાં આવી જશે. લીટી ગણતા નહીં આવડે બધાને? આ તફાવત મોસ્ટ આઈએમપી. ફોટો જ પાડો ને આપણે. આળસ કેટલું આળસું તું દીક્ષિત. હે લખી કાઢ ચૂપચાપ ડોબા જેવા. 16-17 લીટીમાં આવી જાય. લખો. લીટા નહીં પડાઈ રહ્યા કરે તમારથી, બાકી જ કર્યા કરે. લખો તફાવતના મુદ્દાની અંદર અર્થ. તફાવતના મુદ્દામાં લખો અર્થ. સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે, સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે તેને સામાન્ય અનામત કહે છે. રોહિત લખાયા કરે કેમ? ઠીક છે, જોઈએ તમારું. હવે તેને સામાન્ય અનામત કહે છે. લખ્યું બાજુમાં લખો જોગવાઈમાં. ખાસ હેતુ માટે કરેલ નાણાકીય વ્યવસ્થાને, ખાસ હેતુ માટે કરેલ નાણાકીય વ્યવસ્થાને જોગવાઈ કહે છે. જોગવાઈ કહે છે. બીજો મુદ્દો. ટોટલ 8 મુદ્દા છે એટલે મન કમ રાખીને જ લખજો. નંબર 2 હેતુ. જો ની એ કાં લખ્યા કરે હેતુ? માર ખાવાનો કે કેમ? તફાવતના મુદ્દામાં હેતુ લખ્યું. સામાન્ય અનામતમાં લખો ધંધાની આર્થિક પરિસ્થિતિ, ધંધાની આર્થિક પરિસ્થિતિ સદ્ધર બનાવવા માટે, ધંધાની આર્થિક પરિસ્થિતિ સદ્ધર બનાવવા માટે ઊભું કરવામાં આવે છે. ઊભું કરવામાં આવે છે. બાજુમાં લખો ઘસારો, નવીનીકરણ, કરવેરા, ગાલખાદ વગેરે હેતુ માટે. ઘસારો, નવીનીકરણ, કરવેરા, ગાલખાદ વગેરે હેતુ માટે જોગવાઈ કરવામાં આવે છે. વગેરે હેતુ માટે જોગવાઈ કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો નફો કે નુકસાન. ઓય કાં લખે તું? પેલું ખાનું તફાવતનો મુદ્દો આજો અહીંયા. માર ખાવાના જ કામ કરતો છે તું. નફો કે નુકસાન લખ્યું. ત્રીજો સામાન્ય અનામતમાં લખો નફો હોય તે વર્ષે, નફો હોય તે વર્ષે સામાન્ય અનામત ઊભું કરી શકાય. નફો હોય તે વર્ષે સામાન્ય અનામત ઊભું કરી શકાય. જોગવાઈમાં લખો નફો હોય કે નુકસાન હોય, નફો હોય કે નુકસાન હોય તો પણ જોગવાઈ કરવામાં આવે છે. નફો હોય કે નુકસાન હોય તો પણ જોગવાઈ કરવામાં આવે છે. નેક્સ્ટ કયા ખાતેથી પ્રશ્નાર્થ ચિહ્ન, કયા ખાતેથી પ્રશ્નાર્થ ચિહ્ન મુદ્દામાં જ લખવાનું. કયા ખાતેથી પ્રશ્નાર્થ ચિહ્ન લખો. સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતે, સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતે ઉધારી, સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતે ઉધારી ઊભું કરાય છે. સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતે ઉધારી ઊભું કરાય છે. લખો બાજુમાં જોગવાઈ નફા નુકસાન ખાતે, જોગવાઈ નફા નુકસાન ખાતે ઉધારી. દીક્ષિત લખાઈ ગયું?
જોગવાઈ નફા નુકસાન ખાતે ઉધારી ઊભી કરાય છે. જોગવાઈ નફા નુકસાન ખાતે ઉધારી ઊભી કરાય છે. નંબર 5, રકમનો આધાર. રકમનો આધાર લખો. અનામત ખાતે ફાળવવાની રકમનો આધાર. અનામત ખાતે ફાળવવાની રકમનો આધાર ચોખ્ખા નફા અલ્પવિરામ સંચાલકની ઈચ્છા તથા કાયદાની જોગવાઈ પર છે. બાજુમાં લખો. મોટે ભાગે જોગવાઈ ખાતે ફાળવવાની રકમ નિશ્ચિત હોય છે. જોગવાઈ ખાતે ફાળવવાની રકમ નિશ્ચિત હોય છે. નેક્સ્ટ, ઉપયોગ. બધા મુદ્દા લખજો. કોઈ વખત 4 માર્ક્સમાં બી આ જ સવાલ પૂછતા છે. શું લખ્યું? ઉપયોગ ને. સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા. સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા, નુકસાન માંડી વાળવા કે બોનસ શેર આપવા થઈ શકે છે. જોગવાઈમાં લખો. જોગવાઈનો ઉપયોગ જે તે હેતુ માટે જ થઈ શકે છે. નેક્સ્ટ, અનિવાર્યતા. ચોખ્ખો નફો કે નુકસાન. અનિવાર્યતા પછી લખો ચોખ્ખો નફો કે નુકસાન નક્કી કરવામાં સામાન્ય અનામત ધ્યાનમાં લેવાતું નથી. સાથે જ લખજો ચોખ્ખા નફા પરથી સામાન્ય અનામત નક્કી થાય છે. ચોખ્ખા નફા પરથી સામાન્ય અનામત નક્કી થાય છે. જોગવાઈમાં લખો ચોખ્ખો નફો કે નુકસાન નક્કી કરવામાં જોગવાઈ ધ્યાનમાં લેવી અનિવાર્ય છે. અને છેલ્લો મુદ્દો પાકા સરવૈયામાં 8 અક્ષર દ્વારા મોટા. પાકા સરવૈયામાં લાસ્ટ કોઈ વખત 4 માર્ક્સમાં પૂછાય તો 8 મુદ્દા લખવા પડે. 4 મુદ્દા જ લખજો. તમે ડૂબી મરજો. લખો લાસ્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામતમાં લખજો. હવે મૂડી દેવા બાજુ અનામત અને વધારો શીર્ષક હેઠળ દર્શાવાય છે. મૂડી દેવા બાજુ અનામત અને વધારો શીર્ષક હેઠળ
દર્શાવાય છે. શીર્ષક એટલે હેડિંગ. જોગવાઈમાં લખો, મિલકતમાંથી બાદ કરીને અથવા મૂડી દેવા બાજુ જોગવાઈ શીર્ષક હેઠળ અલગ દર્શાવાય છે. નેક્સ્ટ નંબર 32. સવાલ નંબર 32. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. બસ આ છેલ્લું જ, અને આઈએમપી બી છે લાસ્ટ વાળું. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. અત્યાર સુધી જે તમને પારિભાષિક શબ્દો પૂછાતા ને તે પેલા સાદા મૂડી, ઉપાડ, લેણદાર, દેવાદાર, ખરીદી, વેચાણ, યાદ આવે કે આ બધું? પણ હવે પૂછાશે કયા? દેશી નામાવાળા. અને એટલે તૈયારી રાખવાની. ચાલો નંબર 1, આપણે જવાબ બી સાથે જ લખતા જાય. નંબર 1, શ્રી ઉબડેક ખાધું. શ્રી ઉબડેક ખાધું. 3 પૂછશે પેપરમાં. શ્રી ઉબડેક ખાધું. યાદ આવે કે ઉબડેક એટલે હું કીધેલું મેં? નહીં જ યાદ આવવાનું, મને ખબર. ઉબડેક એટલે થોડાક દિવસ માટે કોઈને પૈસા આપે ને તો તે પૈસા એ માણસના નામ ખાતે નહીં લખે. શું લખી દે ઉપર? હાસ્યમાં ઉબડેક રકમ એમ. યાદ આવે હવે? પણ તે બી પાછા પેપર સુધી તો ભૂલી જ જાય. ધારો કે આ મારી દુકાન છે, દક્ષ આવ્યો દોસ્તાર તરીકે કે સર જરીક 5000 રૂપિયા આપી મૂકો નહીં, એવું જ હતો. હા ને, લેંગ્વેજ થોડી બોલવાની હોય તમારે. આવ્યો સર જરીક 5000 રૂપિયા આપજો ને, કાલે આપી જવા. તો એનો મેં હિસાબની અંદર નોંધ નહીં કરા. મારું જે ચોપડું છે ને તેમાં હાસ્યમાં લખી દેવા દક્ષ ઉબડેક રકમ 5000. ખબર પડે? પછી જ્યારે આપી જાય ને બીજા દિવસે ત્યારે છેકો મારી દેવા. આવી રીતના આનું કામ છે. ખબર પડ્યું? લખો આન્સર. ધંધામાંથી કોઈ વ્યક્તિને આનંદ. ધંધામાંથી કોઈ વ્યક્તિને થોડા દિવસો માટે ઉછીના નાણાં આપવામાં આવે ત્યારે આ રકમને ઉબડેક રકમ કહે છે. નંબર 2, શ્રી શાહ ખાધું. નંબર 2, શ્રી શાહ ખાધું. બોલો, યાદ આવે? વેરી ગુડ. શ્રી શાહ ખાધું ક્યારે વપરાય ખબર? જ્યારે વેપારીને કોઈ પાસેથી પૈસા મળે ને, એ માણસનું નામ યાદ નહીં આવે તો એ કોના ખાતે લખી લે? શાહ ખાતે. પણ વ્યવસ્થિત લખવા પડશે. લખો, વેપારીને મળેલ રકમ કઈ વ્યક્તિ પાસેથી કઈ વ્યક્તિ પાસેથી મળી છે કે ચૂકવેલ રકમ કઈ વ્યક્તિને આપેલ છે તે યાદ ન રહે ત્યારે તે રકમ તાત્કાલિક શાહ ખાતે કે પછી શ્રી ખાતે લખાય છે. શ્રી શાહ ખાતે કે પછી શ્રી ખાતે લખાય છે. અને ત્રીજું, દેશાવર ખાધું. નંબર 3 છેલ્લું, દેશાવર ખાધું. 3 જ પૂછાવાના છે. તેમાંથી એક ઉબડેક ને ઉપર ટપકે, બેમાંથી એક તો હે જ. આ 3 છે એવું નહીં. દેશાવર યાદ છે? દેશાવર નામ પરથી જ હતું. એમ બરાબર યાદ છે. જોજો, એ જે દેશી વાળા નામ હોય ને તે બધા દેશી જ નામ છે. દેશાવર એટલે દેશ. બીજા ગામમાં જાય ને કોઈને ખર્ચો કરવા માટે પૈસા આપે ને, ધારો કે આ દક્ષ છે, મારા માટે મજૂરી કરવા જતો છે બીજા ગામમાં,
હા ને તો એને મેં 5 રૂપિયા આપ્યા કે લે જઈને કાં પડીકા ખાઈ લેજે, વિમલ બીમલ જે ખાવાનું હોય તારા તે, હા ને તો તેને કહેવાય દેસાવર. લખો આન્સર. ધંધાના કામ માટે બહાર ગામ જનાર વ્યક્તિ, ધંધાના કામ માટે બહાર ગામ જનાર વ્યક્તિ કૌંસમાં માલિક કે કર્મચારી કૌંસ પૂરો ને ખર્ચ માટે કે અન્ય હેતુ માટે રકમ આપવામાં આવે તો આ રકમ બહાર જનાર વ્યક્તિના દેસાવર ખાતે લખાય છે. ખબર પડી ગઈ? સ્ટેટ અકાઉન્ટ બંનેની નોટ સાથે જ રાખવાની, ગમે ત્યારે